ખેડૂતનું વિશ્વાસનું વાવેતર એટલે બીજ ને ખેડૂત ક્યારેય બીજમાં કોમ્પ્રોમાઇઝ નથી કરતો ને ગુજરાતમાં ઘણા વર્ષોથી ધૂમ મચાવતું બીજ એટલે નિધિ સીડ. નિધિ સીડની માહિતી આપણે આ ભાઈ આપશે કડથિયા સાહેબ. નમસ્કાર ખેડૂત મિત્રો, હું વિશાલ કડથિયા નિધિ સીડ્સ વતી આપનું હાર્દિક સ્વાગત કરું છું. નિધિ સીડ્સ એ 20 વર્ષથી ખેડૂતોને ખાતરીપૂર્વક બિયારણ પૂરું પાડે છે કે જેમાં વેજીટેબલ છે, કોમર્શિયલ ક્રોપ છે, બધા પ્રકારના ક્રોપની સારી સારી વેરાયટીઓ હાજરમાં છે. જેમાં આપણે વાત કરીએ તો અત્યારે ઉનાળુ સિઝન હવે આવવાની છે, તો ઉનાળુ સિઝનમાં છે આપણે તલ છે, મગ છે, અડદ છે જેવા પાકોની સારી સારી વેરાયટી છે. જેમાં તલમાં કાળા તલ, સફેદ તલ, કાળા તલમાં આપણી 311 કરીને વેરાયટી છે જે બહુ સારી છે અને એ વેરાયટીમાં નિધિ બીજમાં એસડીએમ અને વિટાવેક્સનો પટ આપેલો છે જેથી એનો ઉગાવો ગ્રોથ બહુ સારો રહે છે. શરૂઆતી સ્ટેજમાં એનો ગ્રોથ ને બધું સારું રહે છે એટલે એનું ઉત્પાદન પણ સારું મળે છે. અને 311 છે જે કાળા તલની વેરાયટી છે જેમાં 4 થી 6 ના ઝુમખામાં થાય છે, ડાળીઓ વાળો છોડ થાય છે અને જેડ બ્લેક થાય છે જે છેડે પીછડા સુધી આપણે જેડ બ્લેક કલર આવે છે જે એક્સપોર્ટ ક્વોલિટીમાં પણ સારું રહે છે અને ઉત્પાદન ક્ષમતા બહુ સારી છે અને એનું પ્રોડક્શન પણ સારું મળે છે. પછી આપણે વાત કરીએ તો વ્હાઇટ તલમાં, તો સફેદ તલમાં આપણે સોટિયા તલ અને ડાળીવાળા બંને મળી રહી છે. આપણે કહીએ કે આ ઝુમખા થાય, આપણે સકર દોઢિયા, આપણે તલના સીડમાં થાય, ઝુમખા થાય, સકર થાય, એ વિશે તમે કાળા તલની માહિતી આપે, તને વિસ્તૃત માહિતી આપો. એટલે એમાં કાળા તલમાં 4 થી 6 ના ઝુમખામાં ફ્લાવરિંગ થાય છે. 4 થી 6 ના ઝુમખામાં ફ્લાવરિંગ થાય અને એ ફ્લાવરિંગ નીચેથી લઈ અને ઉપર સુધી 4 થી 6 ના ઝુમખામાં થાય એટલે એવરેજ ફાર્મરનું પ્રોડક્શન સારું રહે છે. અને એક મેઇન ખાસિયત એ છે કે જે ઉપરના જે પોડ હોય, ઉપરના પોડમાં પણ જેડ બ્લેક કલર આવે છે. બાકી ઘણી વેરાયટીમાં એવું હોય છે કે જેમાં ઉપરના જે હોય એ વ્હાઇટ રહી જાય છે, એ કાળા નથી થઈ શકતા. પણ આપણી આ 311 ની મેઇન ખાસિયત એ છે કે એમાં ઉપરના પોડ સુધીમાં જેડ બ્લેક કલર આવે છે કાળાનો, જે એક્સપોર્ટ ક્વોલિટી હોય.